તો ભારે વરસાદ વચ્ચે અમદાવાદમાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। સહેલાણીઓ માટે રિવરફ્રન્ટ વોકવે બંધ કરાયો છે। ગઈકાલે પાણીના પ્રવાહમાં વોકવેની પેરાફીટ પણ તૂટી ગઈ હતી। પેરાફીટ તૂટતા જ રિવરફ્રન્ટ પર ગ્રીન વેસ્ટના ઢગલા જોવા મળ્યા છે। એએમસી દ્વારા ગ્રીન વેસ્ટને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો ધરોઈ ડેમમાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। અમદાવાદની સાબરમતી નદીની અંદર ઉપરવાસથી સતત પાણીની આવક છે તે થઈ રહી છે અને અત્યારે પણ સતત સંત સરોવર અને ધરોઈ ડેમમાંથી પાણીની આવક છે કે જે સાબરમતી નદીની અંદર અત્યારે હાલ થતી જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે જે રીતે વરસાદની સાથે આ અવિરત જે પાણી છે તે છોડવામાં આવ્યું હતું સાબરમતી નદીમાં। તેના કારણે જે રિવરફ્રન્ટ પર જે પાણી છે તે ફરી વળ્યા હતા। વોકવે ઉપર આ વરસાદ જે ખાસ કરીને ઉપરવાસના જે પાણી છે તે ફરી વળ્યા હતા, જેના કારણે આ પેરાફીટ જે અહીંયા બનાવવામાં આવી હતી, જે રેલિંગ હતી, તે રેલિંગ પણ પાણીના પ્રવાહમાં આખી તૂટી ગઈ તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી અને આ અવિરત જે આ વહેણ છે પાણીનું, તેમાં આ જે ખાસ કરીને ગ્રીન વેસ્ટ છે તે પણ અહીંયા આવી ગયો। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે હાલ આ ગ્રીન વેસ્ટ છે તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। રિવરફ્રન્ટનો જે નીચેનો વોકવે છે તે લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે સતત પાણીની અવિરત આવક છે તે અત્યારે હાલ થઈ રહી છે અને જોઈ શકાય છે કે સાબરમતી નદીના આ દ્રશ્ય છે કે જે અત્યારે હાલ જે અવિરત જે પાણીની આવક થઈ રહી છે તેના કારણે અત્યારે હાલ અહીંયાના દ્રશ્યો જ કંઈક અલગ સામે આવી રહ્યા છે। અમદાવાદ જિલ્લાના જે ગામડાઓ છે, ધોળકા, ભાટ સહિતના, તેમાં પણ અત્યારે જે ત્યાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। નદી કિનારાના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી કરીને લોકો છે તે આ જે પાણીના પ્રવાહથી કોઈપણ જે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય છે। બીજી તરફ અત્યારે હાલ જે પેરાફીટ તૂટી ગઈ છે તેને લઈને કોર્પોરેશન દ્વારા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વોકવે ઉપર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કેમેરા પર્સન મેહુલ પટેલ સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।